તો ફાઇનલી મિત્રો આપણે હેડતા હેડતા જ પહોંચી ગયા છે અને જો તમને ધજાના મસ્ત મજાના દર્શન કરાવ જો વ્યૂ એક નંબર વ્યૂ આવે છે ને જો મસ્ત મજાનું એટલી મજા આવે છે ને તો પલટી જા પાણી પલટી જા પાછો જમશો યુટ્યુબ ફેમિલી આશા કરું છું કે બધા એટલે બધા મજામાં છે તો સ્વાગત છે તમારો મારા પાંગા જેવા વ્લોગની અંદર તો આજે આપણે છે ને ચાલ થઈ જશે અડધી રાતે દ્વારકા તો આ જો થેલા લાઈન કટર પડી જાય અમારા અનિલભાઈ પેલી મકરા ફોન જોયેલા છે અને આપણે રાતના 9 વાગે નીકળી ગયા છે દ્વારકા બાજુ તો લક્ઝરી આવેલી છે આખી ટૂર છે 5 દિવસની કઈ જગ્યાએ ફરશે બહુ મજા આવે છે મોજ મસ્તી એટલે ધમાલ કરશે બહુ મજા આવે છે તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો ચલો તો ફાઇનલી મિત્રો આપણે ઘણી વાર રાહ જોતા હતા અને આપણી લક્ઝરી આવી જશે અને આપણે મસ્ત મજાનો ઓફિસ ઉપર લઈ લીધા છે એમાં હું અને અનિલભાઈ જમવા બધા અને જો યશના પપ્પા અહીં બેઠા છે આપણો રૂમ આરે છે અને આ બાદ જે ગમના છો તમે સગવાડાના પેસેન્જર અહીં આવી જશે પણ આપણે બધાને ભેગા પડીને હવે વ્લોગ બનાવવાનો છે શું કેવું અને આ બાજુ આ મારી મમ્મી ને મારી બેન ને બધા આઈકન આવી જશે અને હજી આપણે જલ્દી આવવાની ગાગોણથી તો બધા આપણે જવાનું છે તો હવે વિડીયોમાં કદાચ આગળ બનાવો ના બનાવો જેમ કે વિડીયો લોંગ થશે એટલે આપણે સીધો દ્વારકા જઈને વિડીયો બનાવવાનો થશે જય માતાજી તો ફાઇનલી મિત્રો આપણે લક્ઝરી ચડી જશે અને આપણને ભૂખ લાગી છે તો આપણે બાકા ચીકી બોલાવવા મળ્યા છે તો પાપડી ને સ્પ્રાઇટ આ આવે છે ને ઘરથી ખાઈ નથી આયા ને આયા ને પડી કે ખાય એવું કે ખાવા બનાય તો ઘરે ખાવા બનાવી દો તો ખાવા નહીં રહ્યા પેડન ચાક બનાવી તો પણ હું છે ને તૈયારી નહીં છે પણ બધું પેકિંગ કરવું કે કોઈ ખાવા કોઈ એટલે છે ને અને આમ તાકો એક ડબ્બામાં કેટલા દાણા થયો મો યસ મમ્મી અનિલ અને અમાર મુકેશભાઈ 4 દાણા છે એક ડબ્બામાં બેસી છે તો ખોટું ના બોલશે તો ચલો મળીએ હવે સીધા દ્વારકા જઈને તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી જશે અને આપણે નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ જશે અને હવે આપણે જવાનું છે નાસ્તો કરવા નાસ્તો કરી અને પછી જવાનું છે દર્શન કરવા તો બન્યા રહેજો મારા પાકા ચીકી બોલાવતા બ્લોગની અંદર અને આ બાજુ અમારા શું નામ છે તારું ખુશી બેન અમારા સણવાથી આવી જશે અમારા પ્રેમજી ભાઈને હાળીની છોકરી છે અને બીજા બધા જશે નેસે અને હવે આપણે પણ દાવાનું છે નેસે કેમ કે આપણે નાસ્તો કર્યો નહીં એટલે આપણે બધાને કપડાં પણ ધોવામાં અને આ બાજુ જમવાનું ચાલુ થઈ ગયું છે તો ફટાફટ આપણે જિલાલ અને મારા પાઈન બધા તૈયાર થઈ જશે તો હવે આપણે દાન છે જગન દાન છે દ્વારકા દર્શન કરવા તો વ્લોગમાં બન્યા રહેજો અને ફટાફટ આપણે નાસ્તો કરી લાવીએ તો ચલો નીચે ફટાફટ ફાઇનલી મિત્રો આપણે હવે દર્શન કરવા નીકળી ગયા છે નાસ્તો બીજો કરી અને નીકળી ગયા છે ને હેડતા જ નીકળી પડ્યા છે જો આ બધા અનિલ અને મૂકો દાયરા છે યશના પપ્પા અને અમારે વિમુબેન અમારે ચંદી ભાભી મારી મમ્મી અને બધા જ નીકળી ગયા અને ખાલી તમે વાતાવરણ જો કેટલું મસ્ત તારી મોસમ એક નંબર મોસમ છે અને તો દર્શન કરવાની એટલી મજા આવે છે ને વાત છોડજો કારણ કે તારી ગરમી નથી એકદમ ઠંડુ વાતાવરણ છે વરસાદ થયા છે ને એટલે એકદમ ઠંડુ વાતાવરણ છે એટલે બહુ જ મજા આવે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ચલો તો ફાઇનલી મિત્રો આપણે હેડતા જ પહોંચી ગયા છે અને જો તમને ધજાના મસ્ત મજાના દર્શન કરાવ અને કોમેન્ટમાં જય ઠાકર અથવા જય શ્રી કૃષ્ણ લખી નાખજો અને જો તમે ધજાના દર્શન કરી નાખો અને જો ભીડ પણ વધારે છે આપણે થોડું મોડું થઈ જાય એટલે ભીડ પણ છે તો છે ને અમે આપણે 56 પગથિયે ચડવાનું હોય ને તો આપણે છે ને 56 પગથિયે ચડવાનું છે ગઈ સાલ લાવ્યા હતા ને તો આપણે આ બાજુથી દર્શન કરાયા હતા અને આ વખતે આપણે છે ને 56 પગથિયેથી દર્શન કરવા જવાનું છે તો વિડીયોમાં બની રહેજો જો અંદર ફોન લઈ રહ્યા જશે ને તો આપણે 56 પગથિયે ચડશે ને એ પણ આપણે વિડીયો બનાવશું ગુલાબ માલા 20 કે બજાર છે અહીં કને તમારે કોઈ પણ વસ્તુ ખરીદી કરવી હોય ને તો અહીં કને બધું મળી રહે કપડાથી કરી અને ટોટલ વસ્તુ મળી રહે કટલેરી બધી અલગ અલગ પ્રકારની દુકાનો છે તો તમારા અહીં કને આખી માર્કેટ છે તો જે લેવું હોય ને ચંપલ પણ છે જો વ્યૂ એક નંબર વ્યૂ આવે છે ને જો મસ્ત મજાનું ને પેલી મગા દરિયો હાવ ખાલી પડે છે અને આપણે હવે જવાનું છે 56 પગથિયે થઈને તો આપણે આખું ભમી અને થઈને આવ્યા છે ને પહેલો ગેટ તો હીરો કહેવાય પણ આપણે આ બાદ થઈને આવ્યા છે અને ભીડ પણ વધારે લાગે છે પણ તો છતાં જવું તો પડશે ને દર્શન કરવા
તો ફાઇનલી મિત્રો આપણે 56 પગથિયે આવી જશે, પણ હવે એક દુઃખની વાત એ છે કે આઈકને અંદર મોબાઈલ લઈ દેવા જતા નહીં, તો આપણે મોબાઈલ આઈકન જ મૂકીને આપણે જવું પડશે દર્શન કરવા. તો આપણે યશના પપ્પા આઈકન ફોટા પાડેલા છે, તો થોડા આપણે આઈકન ફોટા પાડી નાખા અને પછી આપણે નીકળા દર્શન કરવા. જો આ બાજુ 56 પગથિયું થઈને ઉપર જવાનું છે આપણે, તો આપણે મોબાઈલને અહીં મેળ દઈશું ને બધું. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી કૃષ્ણ ભગવાનના સામૈયા શેષના દર્શન કરી અને આપણે આવી જશે દરિયા કિનારે. અને અત્યારે એને માપનો મસ્ત મજાનો નજારો એવો જોવા લાયક છે ને કે વાત જ છોડી જો હે પબ્લિક બધી ના આવી રહી છે ને કે વસમાં હે ને સીટ પેલે પાણી ચડતું હતું અને અત્યારે હે ને આ બધા અમે આરામથી જઈ શકો. તમે જોઈ લો, તમે કમ્પ્લીટ આ કને ફરી શકો, મોજ માણી શકો. તો હે ને એટલી મજા આવી રહી છે ને તો પલટી જા, પાણી પલટી જા, પાછો એટલે તાર પર લેગો તો દડાવજો, લેગો તો દડાવજો, જીલું લેગો તો દડાઈ છે, પલટી જા એકવાર લેગો તો દડાઈ નાખો. તો ફાઇનલી મિત્રો આપણે આઈકને ફોટા પાડતા હતા અને પેર પલટી જાય અને આઈકને માછલીઓ અમારે આ ભત્રીતું નહીં ભાળે રહી પણ હું ભાતી નહીં. ચા કંચા મને બતાવજો. એટલે હવે ખૂબ બધી રહી ચા તો મને દેખાતી નહીં. આય ચા હા અમારે જીલું બતાવે છે, જીલું બતાવીએ તો હા. એટલે હું એ ખૂબ બધી થઈ તો ખૂબ બધી ઈદ આવી તો ખૂબ બધી થઈ હાથ નહીં. હેડો હવે આપણે ઉલી મકાન આવવાનું છે એટલે ચલો ફટાફટી બાદ નીકળીએ. હવે અમારે ચંદીબેનને કંટાળો આવે, રમન તો મજા આવે પણ પોતે હવે કંટાળા રહેશે થઈને કે એનો કોદાળો પાર આવવાનો નહીં અને બે દાણા તો કંટાળીને હેડે પર આવે ને. મારે બેસી કે હા તો કોદાળો પાર ના આવે, હેડો ફરવા આપણે તો. અમારા અશ્વિન ભાઈ કંઈક કહેવા માંગે છે, બોલો. મજા આવે છે બહુ જ, પછી ખૂબ મજા આવે છે, ખૂબ મજા. કોક દાડો આવો તો દ્વારકા બાજુ આવજો દ્વારકા હા ફરવા મજા આવશે, અમને મજા આવે છે. એવું છે, સારું લો બાય બાય, મળીશું બીજા બ્લોગ મને આ બધા હાલત દો હાલત હે હું કહેતી હતી સંપલ પહેરે સંપલ ના પહેરે ને એનો નથી દો ત્યારે લા હું ચાલો રહો બૂટ નતો બગાડતો, આખો પેન્ટ બગડ્યો. મેં કીધું તું સંપલ પહેર અને આ જો આ બચ્ચે ને આ કાકા ગોતે હે પણ શું ગોતે હે કે ખબર નહીં પડતી. તો ફાઇનલી મિત્રો આપણે હે ને ફોટા બીજા પાડી અને આય હાય નજારો તો તમે ખાલી જુઓ. એ જો લાગે તો તીર ન બાકી જય રામા પીર. નજારો તો અહીં જ જોવો એવો છે, એક નંબર નજારો છે ને. આ મોજા પડી તો જુઓ તમે ખાલી, એક નંબર નજારો એ ના રે હે હા વસે આપણે હા. પાઈ બેન તમારે કંઈ કેવું નહીં કેવું? જીલું તારે કંઈ કેવું? ચમ તમે કંઈ બોલતી નહીં? લો મારા અશ્વિનભાઈ ફૂલ બાકાજી કી બોલાઈ રહી છે. હા ફૂલ બાક ફૂલ મોજ આવે છે ને ફૂલ બાકા ચીકી છે. મારા પાઈ ને જીલું ને તારા બધાને મજા નહીં આવતી શીખર દેખું છે ને એટલે તમને દેખાડાવ કરો એવું. અમારા પાઈ એવું કહે છે કે અમી પણ જોવા તમને પણ બતાવો તો જોઈ લો તમે બધા આ નજારો. ફૂલ બાકાજી કી તો ચલો હજી આપણે ને આગળ જતો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. હજી આ લોકેશન તો ફાઇનલી મિત્રો બધે આપણે ફોટા ચાવ પાડે ની લોકેશન અમે ગોતતા હતા. જેમ કે આપણે ત્રીજી વાર આવ્યા છે પણ બધું આપણે લોકેશનની પ્રોપર ખબર નથી એટલે આપણે એક લોકેશન આપણને મળી જશે. જો મસ્ત મજાનું બધા એક ફોટા પાડતા હતા લોકેશન મળી ગયું. આ બાજુ મંદિર ને ધજાના દર્શન છે અને આ બાજુ સીધા દરિયાદેવના દર્શન છે અને પબ્લિક બહુ આનંદ માની રહી છે દરિયાનો. તો જો તમે નજારો તો જુઓ, ખાલી એક નંબર નજારો છે અને ઘણી બધી પબ્લિક આ ફોટા પણ પાડી દી છે અને ખાલી તમે દરિયો તો જુઓ. હાય શું નજારો છે. શું કહેવું ભાઈ, મજા આવે છે ને? મારું પાઈની તો મજા આવે છે અને મારા જીલુબેનનું મોઢું ઉતરી ગયું છે ને અમારા વિમનું મોઢું ઉતરી જેમ કે લાજી છે ભૂખ. હવે તો એને હવે ડાયરેક્ટ મેળવાના થાય છે અહીંયાને આશ્રમે અને આશ્રમે જઈને ખાઈ પીને અહીંયા ઓલું કરે ને આપણે અહીં ફોટા પાડવાના છે અને ફરવાના છે એટલે આપણે થાક લગાડી મેળાવે એમને અને બધી જગ્યાએ ફરીને તમને કઈ જગ્યાએ સારું વ્યૂ છે બધું તમને બતાવો. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ઊંટિયાની સવારી કરી રહ્યા છે અને થોડી બીક લાગી રહી છે પણ બેસી ગયા અને હવે હે ને
આપણે વ્લોગ બનાવવાનો થાય છે ને એટલે આપણે છે ને યશના પપ્પાને એક ફોન છે પણ એમાં ઊભો બ્લોગ ચાલુ છે ને આમાં આડો બ્લોગ ચાલુ છે તો આપણે અનિલાને ફોન આવી જાય ને એમાં રીલ શૂટ કરવાની થશે તો હવે બ્લોગ નહીં આવે રીલ આવશે અનિ હો તમે ઓલો વિડીયો બનાવો તો ફાઇનલી મિત્રો બહુ મજા આવી રહી છે ઓય તમે પેલી રીલ બનાવો આ દાદા પાસેથી પેલું લઈ લો પકડ દેલી પડતી નહીં તો મિત્રો આપણે ઊંટિયાની સવારી કરી રહ્યા બહુ મજા આવી રહી પણ બીક એટલી લાગી રહી એને કે વાત જવા દો એ તમે આ પકડો નલીલાનો વિડીયો બનાવવા લો તો ફાઇનલી મિત્રો આપણને બહુ એટલે બહુ જ મજા આવી રહી છે અને અમારા અનિલભાઈ બ્લોગ શૂટ કરી રહ્યા છે જેમ કે આ મને બીક લાગતી હતી એટલે આપણે ને હવે પકડી રહ્યા છીએ અને અનિલ અમારા બ્લોગ શૂટ કરી રહ્યા છે અને યશના પપ્પા આ બાદ ફોટો શૂટિંગ કરી રહ્યા છે અને બહુ મજા આવેલી છે તો ફાઇનલી મિત્રો આપણે દરિયા કિનારે બહુ બધી મજા કરી ઊંટ સવારી કરી અને એટલી બધી મજા આવી કે વાત જ જવા દો અને આપણે હે ને ઊંટમાં બેઠા હતા ને તો થોડો ઉતરતા પણ થોડી બીક લાગતી હતી અને હવે આપણને લાગી છે કડકડાઈને ભૂખ એટલે હવે આપણે જવાનું છે પાછું આશ્રમે જઈ જમી અને ફરી પાછા આપણે ચેક અલગ જગ્યાએ આવીશું અલગ લોકેશન પર આવીશું અને અલગ અલગ જગ્યાના તમને વિડીયો બનાવશું તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને ફોલો કરજો પર હા ફોલો કરી નાખજો તો ફાઇનલી મિત્રો આપણે છે ને દરિયા કિનારે ફરીને બધી જગ્યાએ ફરી અને આપણે આવી ગયા છે અને આપણે બેસી ગયા છે જમવામાં બટાકાનું અને ખીલુડીનું ટમાટરનું મિક્સમાં મસ્ત મજાનું શાક છે મોહનથાળ છે રોટલી છે દાળ ભાત છે અને ઠંડી ઠંડી છાશ છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે અને જો બધે બેસી જશે આમ તો અમે બધા ચેડી જ રહી ગયા અને અમારે જીલુને શરમ આવતી હતી જીલુ અમારે ચેડી બેઠા હતા ભાઈ અમો ફરીને જીલુને શરમ આવે છે અમારી શીખત આમ ફોટા પડાવતા પછી શરમ નહીં આવતી અને આમ શરમ આવે છે તો પછી આપણે જમી અને બીજી જગ્યાએ જવાનું છે તો અહીંયા મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે જમીન થોડી વાર આરામ કરી અને ફ્રેશ થઈ અને હવે આપણે જવાનું છે શિવરાજપુર બ્રિજ તો વિડીયોમાં બન્યા રહેજો અને આ બ્લોગ મોટો થાય છે એટલે આ બ્લોગને અહીં સમાપ્ત કરીએ છીએ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અવનવા બ્લોગ સાથે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બ્લોગ હજી આવશે કેમ કે હજી અમારો 5 દિવસનો ટૂર છે તમને અલગ અલગ જગ્યાએ ફરશે જે જગ્યાના દર્શન કરશે એ બધી તમને બતાવશે તો બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ